આજે હતી તારીખ 15 સપ્ટેમ્બર ને રવિવાર એટલે વિઘ્નહર્તા એવા ગણપતિ દાદાના વિસર્જનનો દિવસ। પછી તો શું અમે સૌ લાગી ગયા બાપાના વિસર્જનની તૈયારીમાં। સૌપ્રથમ બાપાની પૂજા અર્ચના અને પછી બાપાની આરતી કરી। પછી બહેનોએ લીધો સરસ મજાનો રાસ। ધીરે ધીરે બાપાને ટ્રેક્ટરમાં બિરાજમાન કર્યા। વડીલો બહેનો અને બાળકો સૌ નીકળી ગયા બાપાને લઈને વિસર્જન તરફ। સિદ્ધનાથ મહાદેવ પાદરી અને પછી તો શું રસ્તામાં બાપા મોરિયાના નાદ સાથે બાળકોને વડીલોએ વાતાવરણને ભક્તિમય બનાવ્યું। બસ એ જ ભક્તિરસ સાથે સૌ કોઈ પહોંચી ગયા સિદ્ધનાથ મહાદેવ। ધીરે બાપાને ટ્રેક્ટરમાંથી ઉતારીને દરિયામાં બિરાજમાન કર્યા। પછી શું બાપાની પૂજા અર્ચના અને આરતી કરી। ગણપતિ બાપા મોરિયા ઘીના લાડુ ચોરિયાના નાદ સાથે બાપાને વિદાય આપી। દરિયો જોયા પછી બાળકોને વડીલોએ બહેનોએ દરિયામાં નાહવાનું શરૂ કર્યું અને આપણે કંઈ નાહવાનું મૂડ હતું નહીં ને આપણે ડ્રોન લઈને આવ્યા હતા એટલે આપણે ચડાવ્યું ડ્રોન। 2-4 શૂટ લીધા, ફોટા પડ્યા અને પછી ખબર પડી કે બાળકોને નાતા નાતા તો 2 કલાક થઈ ગયા અને પછી તો શું છોકરાઓને તો ખેંચીને બહાર કાઢવા પડ્યા। પછી તો તમને ખબર છે કે નાહ્યા પછી શું થાય? અરે ભાઈ ખૂબ ભૂખ લાગે અને આપણે ઘરેથી સરસ મજાનો નાસ્તો લઈને આવ્યા હતા જેમાં થેપલા શાક ને છાશ હતું। પછી તો શું ભાઈ બધાએ ખાવા તરફ પ્રયાણ કર્યું। કોઈએ 5 તો કોઈએ 7 થેપલા સાથે પેટ પૂજા કરી અને સાલું પેટ પૂજા કરવાના ચક્કરમાં મહાદેવના દર્શન કરવાના જ રહી ગયા। અરે શું ભૂલી ગયા? અરે ભૂલી ગયા તો ભૂલી ગયા। નિરાતે જમ્યા પછી નિરાતે કર્યા સિદ્ધનાથ